કેબિનેટ મંત્રી અને અન્ય નેતાઓની હાજરીમાં હજારો કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી 23 બારડોલી લોકસભા પરથી ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ સતત ત્રીજી વાર નામાંકન પત્ર ભરી ભાજપ આ બેઠક પર ફરીથી ભગવો લહેરાવશે અને જંગી મતે પોતાનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી વતી 23 બારડોલી લોકસભા બેઠક પરથી જેમને સતત ત્રીજી વાર ઉમેદવારી કરવાની તક મળી છે એવા પ્રભુભાઈ વસાવાએ આજરોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ધારાસભ્યો, ભાજપના નેતાઓ અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મળી 23 બારડોલી લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। નોંધવું રહ્યું કે ઉમેદવારી પત્ર ભરતા પહેલા વ્યારાના સબરીધામ ખાતે ભવ્ય જાહેર સભાને સંબોધતા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે અમારી જેમ લાખો મતદાતાઓને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીએ લોકહિતમાં કરેલા કાર્યો અને લીધેલા નિર્ણયોના કારણે મતદાતાઓ આ ચૂંટણીમાં પણ ભાજપને જંગી મતે વિજય બનાવશે। મંચ પરથી ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલતા ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ પણ આજ સુધી લોકોએ જે પ્રેમ અને સાથ સહકાર આપ્યો છે એવો જ પ્રેમ અને સાથ સહકાર આવનાર દિવસોમાં પણ આપતા રહેશે અને ભાજપના વિકાસના મંત્રને સાક્ષાત કરવા ફરીથી એમને જંગી મતોથી વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી। જાહેર સભા પૂર્ણ કર્યા બાદ રેલી સ્વરૂપે તાપી જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીને પોતાનું નામાંકન ફોર્મ રજૂ કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યમાં જયરામભાઈ ગામિત, મોહનભાઈ કોકણી, મોહનભાઈ ધોળિયા, મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સંદીપભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પટેલ, અંકલેશ્વર ગણપતભાઈ વસાવા સાથે દિગ્ગજ નેતાઓમાં રાજુભાઈ પાઠક, માનસિંહભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, ભરતભાઈ રાઠોડ, તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કથેરિયા, તાપી જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી, મહામંત્રી રાકેશભાઈ કાચવાલા સાથે અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। 23 બારડોલીના ઉમેદવાર મુરબ્બી શ્રી પ્રભુભાઈ વસાવાની ઉમેદવારી નિમિત્તે આજે અહીં અમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને આપ સૌને ભારતીય જનતા પાર્ટી વતી હું કહેવા માગું છું કે 23 બારડોલી લોકસભાનો ઉમેદવાર પ્રભુદાસ એ અમારા મતે વિરાટ કોહલી છે। પહેલી વખતે પણ સદી મારીને જીત્યા હતા, બીજી વખતે બેવડી સદી મારીને જીત્યા હતા। આ વખતે હું ચોક્કસ કહી શકું છું કે અમે 5 લાખથી પણ વધુ મતની સાથે જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અમારા લોક લાડીલા ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સાહેબ આજે ઉમેદવારી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે અમે ખૂબ આનંદ અને આસ્થા છે। તાપી જિલ્લા અને સુરત જિલ્લામાં અમે 5 લાખથી વધુ મતોથી લીડથી અમે જીતવાના છે, નક્કી છે અને કોંગ્રેસની ડિપોઝિટ દૂર થવાની છે એ પણ નક્કી છે અને પ્રભુભાઈ વસાવાને અમે બંને જિલ્લાઓ તેઓ હાર્દિક શુભકામના પાઠવું છું। 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મેં વ્યારા ખાતે મારી બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે આજે મેં મારું વિધિવતનું મારું ઉમેદવારી પત્રક મેં રજૂ કર્યું છે અને આજે જે રીતે કાર્યકર્તાઓની મહારેલી દ્વારા અહીંયા કલેક્ટર કચેરીએ કે ઉનાઈ ચોકડી સુધી રેલી કાઢીને જે સમર્થન આપ્યું છે એ જોતાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને મને પણ 10 વર્ષમાં જે કરેલા કામો છે એ પણ લોકોએ ધ્યાનમાં રાખીને આજે ત્રીજી વખત 5 લાખ કરતાં વધુ મતોથી જીતાડવા માટેની જે પ્રદેશ અધ્યક્ષ સાહેબે હાકલ કરી છે ત્યારે એ હાકલને લોકોએ ચેલેન્જ રૂપે સ્વીકારીને આજે ખૂબ જ ઉત્સાહ સાથે આજે ફોર્મ ભરવામાં સમર્થન આપ્યું છે। કોંગ્રેસ દ્વારા જે જીતના દાવો કર્યો તે માટે શું કહેશો? કોંગ્રેસ તો વર્ષોથી દાવો કરતી આવી છે પણ ગુજરાતમાં આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને આખા દેશમાં પણ જે રીતે વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ આપણા દેશમાં જે વધ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની જે કામ કરવાની જે નીતિ રીતિ છે અને કેડર બેઝ પાર્ટી તરીકે અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ આજે એક બૂથ લેવલથી લઈને પેજ સમિતિથી લઈને ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ સુધી એક કાર્યકર્તા બનીને અને સામાજિક આગેવાન તરીકે દુઃખના સમયે પણ હંમેશા પ્રજાની વચમાં રહીને જે કામ કરે છે ત્યારે એ લોકો ભૂલ્યા નથી અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ
ભૂતકાળમાં ક્યારે પણ કોઈ જરૂરિયાતમંદ માટે એમાં ચાહે પ્રધાનમંત્રી જનમન યોજના, જે પીવીટી જે સમાજ, જે કોટવાડિયા સમાજ જેને કોઈ યાદ નહીં કરતું હતું, જે આપણે આખા દેશમાં આદિવાસી સમાજમાંથી સિકલસેલ મુક્ત કરવા માટે હોય કે ટીબી મુક્ત કરવા માટે હોય કે આરોગ્યની સૌથી મોટી યોજના, અનેક યોજનાઓ છે, ત્યારે આ બધી યોજનાઓ આજે ધરાતલ પર જોવા મળે છે અને એ લોકો ક્યારે પણ ભૂલે નહીં. અને મોદી સાહેબે જે રીતે મફત અનાજની યોજના કરી છે, માણસ કોઈ એક ટંક ખવડાવે તો પણ જિંદગીભર યાદ રાખે છે. આ તો 3.5 વર્ષ કરતાં વધારે સમયથી આજે કોરોના કાળની વિપરીત પરિસ્થિતિ બની ત્યારથી આજ દિન સુધી લોકોને કોઈને ભૂખા નહીં સૂવું પડે એના માટે એક ખૂબ જ માનવતાવાદી યોજના જે કરી છે. ત્યારે અમારો બારડોલી લોકસભાની જનતા અને અમારો આદિવાસી સમાજ એ ક્યારે ભૂલશે નહીં. આજે 16મી તારીખે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આ 23 બારડોલી લોકસભાના ઉમેદવાર માન્ય પ્રભુભાઈ વસાવા સાહેબ એ ત્રીજી વખત ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. અને આખી આ લોકસભાની સીટ ખૂબ જ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને માન્ય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં 5 લાખથી મોટા માર્જિનથી જીતવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામ થનગની રહ્યા છે. અને આજે આ મોટું સંમેલન અને સંમેલન સાથે મહારેલી સાથે આજે નામાંકન અને ઉમેદવારીપત્ર ભરવા જઈ રહ્યા છે. ત્યારે વિશ્વાસ સાથે અને આ લોકસભાના સાથે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન, તમામ સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો આજે આ વિશ્વાસ બતાવવા માટે આજે મોટું સંમેલન સાથે ઉમેદવારીપત્ર ભરવા જઈ રહ્યા છે. પૂર્વ મહામંત્રી